કરવા આવેલા લિફ્ટની અંદર હતા. અચાનક જ લિફ્ટ બંધ થઈ ગઈ. લિફ્ટ બંધ શું થઈ ગયું? તને બીક લાગી ગઈ? કેવી રીતે બીક લાગી ગઈ? શું થયું? આયાન હેન્ડ્સ અપ. ટકીઓ લેવા જવાના હતા. પકડી ગયા તારા નસીબ જ નહીં ટકીઓ માટે. અમારા આપણા વોચમેનને આપ્યા આપણે લેવા માટે. ગાઈઝ ગુડ મોર્નિંગ. હું છું તમારો બોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વાગ્યા છે સવારના 10 અને અમે રેડી થઈ ગયા છે. હું ને ચલો એ ઊંઘન સિંહ ઉઠ. રિયાને એક શૂટ કરવું છે તો હવે અમે સ્ટુડિયો જઈએ છીએ, ત્યાં શૂટ કરીએ. પછી મારે હેર કટ કરાવવા જવાનું છે. રિયાને બી એના બધા કપડાં લેવા જવાના છે. તો ચલો ચાલ ફટાફટ ચાલ જવાના. ચાલ શૂટ કરવા. પોટલા લઈને, બિસ્તર પોટલા લઈને ચાલો. આ ટિંગ 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 ટિંગ. करनी पाछे एक बार पेलो करने हाथ पाए नहीं ऐसा आसमान नहीं मारता। आसमान नहीं मारता। बस भाई स्टूडियो पर शूट કરવા આવેલા લિફ્ટની અંદર હતા. અચાનક જ લિફ્ટ બંધ થઈ ગઈ. એકદમ ઝટકો આવ્યો ને લિફ્ટ બંધ થઈ ગઈ. જો એકદમ જબરદસ્ત. હું થયું રિયા? રિયા કે હવે લિફ્ટમાં ને દાદર ચડી જવા, 11માં માર ચડી જવા. આ જો ને આ ખબર નહીં બોકલાઈ ગઈ. પાવર ગયો. શું થઈ ગયું? તને બીક લાગી ગઈ? કેવી રીતે બીક લાગી ગઈ? શું થયું એવું બીક લાગી ગઈ? હે શું થયેલું? રિયા કે 11માં ચડી ગઈ છે. દેખાયો? હા ચલો હવે પહોંચી ગયા અમે સહી સલામત 11મા ફ્લોર પર. કે આયાંશ કેવું લાગ્યું? રિયો જૂના જમાનાની હિરોઈન લાગે છે. બતાવ આખો લુક બતાવ. હા લુક રિયોનો સેકન્ડ લુક. થર્ડ ફર્સ્ટ તો મેં લીધું જ નહીં. इंस्टाग्राम पर જોવા મળશે મારી આઈડી. ઓલે પ્રમોશન. આયાંશ હેન્ડ્સ અપ. જા यार यार ये कितनी औसम है यार. મારું ક્યુટુડુ છે, મારું ક્યુટુડુ. પાછું એક વાર આયાંશ હેન્ડ્સ અપ. એ ડા. સો ગાઈસ તમને મારા ટેટુ જોવા હતા તો અત્યારે હવે બતાવી દો. રિયા પકડ. ચલો જો મારું ફર્સ્ટ ટેટુ બતાવી દેવી. બતા બેટા ફર્સ્ટ ટેટુ. પછી આ હતા હીરા. બતાવી ડિટેલ. પછી આ જે બતાવા આ જે ટેટુ છે એ વિરાટ કોહલીના જે અહીંયા ફોરહાઉસમાં ટેટુ છે ને એ ભાઈ અહીંયા પાડેલું છે. આ ટેટુ આખું વિરાટ કોહલીનું જે ફોરહાઉસમાં ટેટુ છે રાઉન્ડ એ આ ભાઈએ પાડેલું છે. એ આપના ફ્રેન્ડ છે. અને જ્યારે અહીંયા આવ્યા જ્યારે અયાંશ આવેલો ત્યારે મેં આ એનું ટેટુ પર આવેલો. ત્યારે અયાંશ આવેલો ત્યારે અયાંશના નામનું ટેટુ છે. તો આ છે મારા ટેટુસ. કોમેન્ટ વાંચીને આ જે તકિયાવાળી બહુ કોમેન્ટ આવે છે તો રિયાને હવે તકિયો અપાવવા લઈ જઈશ ફાઇનલી. ઓકે તો હવે રિયાનું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ઘરે જઈએ, જમી લઈએ
અને હું જાઉં હેર કટ કરાવવા, કેમ કે હવે કાલથી બધા ફંક્શન ચાલુ થઈ ગયા છે, બધાના ફેનિલના, શૈલેષના. તો હવે એ તમને બરાબર વ્લોગ જોવાની બહુ મજા આવશે. તો અત્યારે જાઉં હેર કટ કરાવું. મારે અહીંયાથી જવાનું છે હજુ વેસુ, દેવને ત્યાં. તો ચલો તમને એનું સલૂન બનાવો, એકદમ લક્ઝરી સલૂન છે. તમારે બીજો હેર કટ કરાવો, સારો લુક બનાવવો હોય તો આ સલૂન વિઝિટ કરજો. સો ગાઈસ, આ સલૂન છે દેવ ટાલિયાનો. આયરો દેવ. શું છે દેવ સલૂનનું? આપણે હેરકટ ને બિયર્ડની પ્રાઇસ નોર્મલી મેલ હેરકટના 500, બિયર્ડના 200. એટલે ટોટલ 700. 700 અને મારા નામથી આવે તો ફ્લેટ 200 ડિસ્કાઉન્ટ, 500 આખું? રૂપિયા બંને. અરે ભાઈ, તો 500માં હેરકટ ને બિયર્ડ દેવ ટાલિયાના અત્યારે ઓફર છે. મારું નામ લઈને આવો તો, હે ને? મારું નામ આપવાની હે ભાઈ. પછી હા હા ભાઈ, કોઈની કોમેન્ટ નહીં આવવી જોઈએ કે ભાઈ આ નથી આપતો. તો ગાઈસ જલ્દી વિઝિટ કરો. એડ્રેસ ક્યાં છે? અલથાણ ચોકડી, એક્ઝેલ અલથાણ ચોકડી પાસે બ્લુ આર્ટ કોમ્પ્લેક્સ, ફર્સ્ટ ફ્લોર. તો આવી જાઓ, જલ્દી વિઝિટ કરો. હવે જીમ જવા માટે નીકળી ગયો. કેટલા દિવસથી જીમ જ નહીં જવાતું. ગઈકાલે ગયેલો. હવે આજે ચેસ્ટ, શોલ્ડર, ટ્રાઇસેપ મારવાના છે તો જીમ જઈએ. હવે શુભમને કોલ કર્યો છે, જોઈએ શુભમ આવે જ નહીં આવતો. શુભમ મારો કંઈ ઠેકાણા જ નહીં રહેતા, ખબર નહીં હું કર્યા કરે છે, આવતો જ નથી જીમ. તો હવે આજે જીમ જઈએ, ચેસ્ટ, શોલ્ડર, ટ્રાઇસેપ મારીએ. ને પછી રાતે આટલા બધાની કોમેન્ટ આવેલી છે રિયાની કે ટકીઓ લઈ આવો, ટકીઓ લઈ આવો. તો હવે આજે રાતે એને લઈ જાઓ ટકીઓ અપાવવા, અને ટકીઓ લઈ આવી આજે ફાઇનલી. જીમમાં શૂટ કરે છે, જીમ કરજો ને એને શૂટ કરવું જ. જો આજે તો બરાબર હેરાન કરી દેવા આ લોકોને, શૂટ જ નહીં કરવા દે. કર ભાઈ કર, એક વિડિયો બનાવી દેવાનો છે. હા વિડીયો જ છે, ચાલ કર. આ લાસ્ટ સ્ટેપ છે. ચાલ ચાલ ચાલ, સપોર્ટ. ચાલ ચાલ. પછી ફોન પકડીને જ ઉભો લાગ. ભાઈ સપોર્ટ આપો તો ભાઈ. ભાઈ દો ભાઈ, દોનો તો ભાઈ. રિયા માટે ટકીઓ લેવા જવાના હતા પણ રિયા લેટ જ એટલી આવી. એ શૈલેષના એન્ગેજમેન્ટ માટે કપડાં જોવા ગયેલી, એને ભૂમિ. તો લેટ જ એટલા આવ્યા કે દુકાન જ બંધ થઈ ગઈ. અમે નીકળેલા પણ દુકાન જ બંધ હતી. રિયા તારા નસીબ જ નહીં ટકીયા માટે. રિયાના કપડાં બી નહીં થયા ને ટકીઓ બી નહીં મળ્યો, બધી બાજુથી લટકી ગઈ. जनता माफ नहीं करेगी. તો હવે અપાવીશ તો ખરી, પણ હવે કઈ નહીં, કાલે જશું આપણે, હે ને રીકા? કાલે લઈ જવું. કેવી રીતે પીવું છે? આમ જોઈને બોલું. કેવી રીતે? મારા માટે સોદા લીધું તો કે શેર કરીને પીએ. ને બીજી બધી વસ્તુ શેર કરે છે તું? ચાલ લે. નહીં હાથમાં નહીં, જરીક પી. તો તે આવું પી જવા. કેવી લાગી? ના મસ્ત આવી, કેવી મસ્ત. કેવું નસીબ છે તારું? ટક્યો તો મળ્યો જ નહીં તને. જો ટક્યો જો લે, તારા નસીબમાં સોડા જ છે આજે. साला ये दुख का खत्म नहीं होता बे. એ બી નહીં મળે, એ બી નહીં મળે.
લે યાર પી જા. આવું લગાવ્યું અહીંયા આમ જો બધું પી જાઓ. બધું નહીં પીવાનું, થોડુંક જ પીવાનું. બોલો પીઓ. પૂનમનગરમાં હેલ્ધીસ ખાવા આવ્યો. પૂનમનગર વાળો ભાઈ કા છે? આજે નથી આવ્યો. ભાઈ બંગલો, ભાઈ પાછળ બંગલો તો જો ભાઈ. હા પીઓ, આવો બંગલો ક્યારે બને આપનો? વન ડે. ત્યાં જ આના કરતા એવી બંગલા જ ભાઈ આપણા. આ બારા બંગલા આવું છે બટ આપણા વોચમેન ને આપીએ આપણે રહેવા માટે. આપણે પોતાના બંગલા જ કેટલા એવી છે, જોયા નહીં ને? કોન્ટ્રોવર્શિયલ ઓપિનિયન હું નથી આપતો. ભાઈ CR પાટીલ નો બંગલો છે. બંગલો જો એકદમ હેવી બંગલો છે CR પાટીલ નો. તો ગાઈસ વાગ્યા છે રાતના 12:30 અને આ તમારા લોકોને કોમેન્ટ લઈને બેસેલો છું. તો હવે કોમેન્ટના રિપ્લાય આપીએ પછી આ બ્લોગને એન્ડ કરીએ. તો ચલો. શુભ સોલંકી, બોનીભાઈ 5th કોમેન્ટ, સનીભાઈને ચા વાલું કહેવાનું હતું. હા કાલે મને મળશે સની, એટલે હું તેને વાત કરીશ બ્લોગમાં લેવા ચા વાલું. સ્માર્ટ રહીશ ભાઈ, બહુ મજા આવી આજનો બ્લોગ જોઈને. હજુ તમને આગળના બ્લોગ જોવાની બહુ મજા આવશે 2-3 દિવસમાં. કે એટલા મસ્ત મસ્ત ફંક્શન છે બરાના ને તમને બહુ મજા આવશે. તમે બધાને ઓળખો છો સારી રીતે. સીમા પરમાર, રિયા દીદીને લઈ આપજો ટકીઓ, નકર લડશે તમારી સાથે. નહીં લડે ને, ટકીઓ આવી જ જવાનો છે કે મેં 30 કોમેન્ટ મેં કીધેલી હતી કે 30 કોમેન્ટ આવે તો અપાઈ દેવીશ. આજે અમે નીકળેલા પણ હતા પણ બંધ થઈ ગયેલું બધું. એ રિયા એના કામ માટે બહાર ગયેલી હતી. તો કાલે ચોક્કસ એને તકિયાનો વહીવટ એનો પટાવવો પડશે. બહુ બધી કોમેન્ટ આવે છે. યશવી સૂર, હેલો અયાંશ હેન્ડસમ બોય, કેમ છો માય ફેવરેટ કપલ? બસ અમે એકદમ મજામાં છે. તમે કેમ છો? તમે મજામાં છો? અને અયાંશ બી એકદમ મસ્ત છે. ધમાલી છે થોડોક પણ ચાલે હવે. કુનાલ ગાંધી, હવે ફાઇનલી લાવી હપ ટકીઓ. આવી જશે ભાઈ, કાલના વિડીયો સુધીમાં તો લાવવો જ પડશે હવે ટકીઓ. એટલી બધી કોમેન્ટ આવી ગયેલી છે બધાની. જીલ જેલાની, પ્રેન્ક પ્લીઝ ગર્લફ્રેન્ડ. કરશું કંઈ પ્લાન કરશું આયરા પ્રેન્ક કરવાનો. બહુ બધા એવી આ કોમેન્ટ બી સેમ આવી છે કે પ્રેન્ક કરો રિયા સાથે ગર્લફ્રેન્ડ વાળો. કરીએ આપણે કંઈ પ્લાન કરીએ ગર્લફ્રેન્ડ વાળો. ભાઈ તમારા ઘરમાં કોણ કોણ રહે છે? મારા પપ્પા, મારા મમ્મી, મારો ભાઈ, મારા ભાભી, એને એક છોકરી છે નાની જે વ્લોગમાં બતાવેલી છે ધ્યાના, હું, રિયા ને અયાંશ. અમે આટલા રહીએ છીએ ઘરમાં. બોનીભાઈ તમારો સ્કિન કેર રૂટીનનો એક વિડીયો બનાવજો. સારું, 2 કે 3 દિવસ પછી તમને આ વિડીયો જોવા મળશે મારે સ્કિન કેરનો. હું કઈ રીતે સ્કિન કેર કરું છું. ટ્વિંકલ પટેલના હસબન્ડ કોણ છે? પ્લીઝ આન્સર. નેહલબા રાજપૂત, મને બી ખબર નથી ભાઈ કોણ છે એના હસબન્ડ ટ્વિંકલના. યસ વસાવા, બોનીભાઈ તમે ને સનીભાઈ કઈ રીતે મહિલા વિડીયો ક્યારે આવશે? હવે અત્યારે 2-3 ફંક્શન છે એ પટાઈ કાઢીએ પછી અમે શાંતિથી બેસીને એનો એક વિડીયો બનાવશું. અમે કેવી રીતે મહિલા એનો એક વિડીયો આવશે. આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ. આઈ હોપ તમને આ વ્લોગ ગમ્યો હોય આજનો તો લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ લોકો સાથે શેર કરો અને કંઈક નવી કંઈક કોમેન્ટ કરો જેને હું વાંચી શકું, મજા આવી શકે. મળીએ કાલે નવા વ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.